શરીર નથી આ જન્મમાં આ ભૂમાં તમે તાલી ના પાડો ભગવાન માટે તો બીજા જન્મની અંદર પછી એટલે ભગવાને જન્મ આપ્યો છે વ્યવસ્થિત તો ભગવાનના નામમાં તાલી પાડવાની નીચે નહીં વ્યવસ્થા છે આગળ બેસવા માટે એટલે જગ્યા પૂરાઈ જાય આગળ આવી જાવ એ પાછળ બેઠા બધા આગળ આવી જાવ તમે યુવાનો છો અને બધા યુવા વર્ગ છે યુવામાં એટલી તાકાત હોય સાહેબ ઇતિહાસ બદલી શકે અને જેને જેને યુવાનને પોતાના ઉપર ગર્વ હોવો જોઈએ પોતાની તાકાતને ઓળખવી જોઈએ કે હું કોણ છું અને તમે યુવાન છો વૃદ્ધાવસ્થામાં ભક્તિ થાય એવું નથી જ્યારે યુવાની હોય ત્યારે ભક્તિ થાય સાક્ષી બોલે છે આપણે પૂનમ ભરીએ સીધી વાત પૂનમ ભરીએ આપણે પૂનમ ભરવાનો અર્થ હો બચપન છે ને બચપન એ પ્રતિપદા કહેવાય અને અમાવસ છે ને વૃદ્ધાવસ્થા એટલે બુઢાપો જે છે ને અમાવસ કહેવાય ચંદ્રમા પૂનમના 16 કલાએ ખીલે અને યુવાનીમાં તમારો ચંદ્રમા 16 કલાએ ખીલે કેમ શક્તિ શરીર સંપત્તિ બધી યુવાનીમાં જ હોય વૃદ્ધાવસ્થામાં શક્તિ ના હોય એટલે હમણાં જ ભક્તિ થાય અને ભગવાનના કાર્યમાં તાળી પાડી દેજો એટલે હાથે કરેલા કર્મ આપણને નસીબમાં કર્મમાં દેખાય ભોગવવા પડે એના કરતા તાળી પાડી બધા દુઃખ કરતા રહેશે
યુવાની કોને કહેવાય રે યુવાની માયા મને શ્યામ ભલા રે મને તને કહેવાય રે કોઈ ફિલ્મનો સ્ટાર તમને મળે કોઈ પણ ફિલ્મ સ્ટાર હોય કે કોઈ એવો વ્યક્તિ મળે તો બહુ ખુશીની વાત નથી પણ તમારા ભાગ્ય અને તમને ક્યારે ખુશી થઈ જોઈએ કે કોઈ દેશનો સંત તમને મુલાકાત થાય કોઈ સારા વ્યક્તિ સજ્જન પુરુષ પાસે જાઓ અને તમારી મુલાકાત થાય તો તમને હરખ થવો જોઈએ યુવાની એવી હોવી જોઈએ કે જેમ મીરાબાઈને ભગવાન મળ્યા હતા પ્રહલાદને જેમ ભગવાન મળ્યા હતા એમ કોઈ સંત તમને મળી જાય તે દિવસે માનજો કે ઈશ્વરની કૃપા અને તે દિવસે તમને માનજો કે વાસ્તવમાં તમને અંદરથી પ્રસન્નતા થવી જોઈએ બાકી કોઈ ફિલ્મ સ્ટાર કે કોઈ નાટકકાર મળે તો એને બહુ ચિંતા નહીં કરવી હોય તો બધા મળે પણ ભગવાનમાં કોઈ વ્યક્તિ મળે એનાથી મોટી કોઈ વસ્તુ છે નહીં એનો આનંદ તમને હોવો જોઈએ વાતો કરી લો મારા રામની વાતો ના હોય જો અને હવે ખાસ ગડપણ માટે જો ગડપણ થાય ને ત્રણ અવસ્થા બચપન હોય એટલે કૃષ્ણ જેવી ધમાલ મસ્તી કરી લેવી મધ્યાહન થાય યુવાની આવે એટલે રામ જેવું મર્યાદામાં રહેવું જરૂરી છે અને વૃદ્ધાવસ્થા થાય એટલે મહાદેવ જેવું એક બાજુ મારા લઈને બેસવું જરૂરી છે પછી ઉંમર પૂરી થાય ત્યાં સુધી ચાવી અહીં ફેરવી રાખે હા પછી વહુ ને નણંદ આ બધા માથાકૂટ માંથી બહાર નીકળવું બસ ભગવાનનું નામ લેવું એમાં તમારો ઉદ્ધાર છે બાકી જશે ને તો એ કોનાનો કટકો હશે તો બી કાઢી લેશે આ જગત જશે ગડપણમાં ધૂમો ફેર છે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં સબરી બાઈને રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો ગડપણમાં સબરી બાઈને રામ મળ્યા રે માટે એકવાર જોરથી ભગવાન શ્રી રામ જયકારો આપણે લગાવવાનો બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી હા મંગલ ભવનય મંગલ હારી પ્રભુ એકી બુદ્ધિ બલિ ગુણ કપી કહે જાન પૂજાઓ રઘુપતિ ચરણ હૃદય ધરી तात मधुर फल खाओ मंगल भवनय मंगल हारी नाई निर्भय फल कायस कर जोरे लारा रहे कहा बहु भट रखवारे रखवार सिकच जाय भिखारे नाथ एक यावंग बिहारी तेज सोम बाटी कर जाय कायस फल अमृत मय पारे रक्षक मर्ति महति महिरार सुमिरा गणपत हे पटनानाथ नहीं देख घर जगन्मार सबर नित्यर कवि संहारे गए तारक कछुय दुमार गुण पटयम ते अंश कुमारा जला संगले सुभटय पारा आवत देखि बिटप गई कर जाता ही निपाति महागणि गरजा હનુમાનજી અશોક વાટિકાને ઉજારે છે એટલે સુભટ ભટ્ટ અને મહાભટ્ટ નામના ત્રણ સૈનિકોની ટુકડી રાવણની હતી એક એકને પછાડીને મારે છે અને બતાવીને ખાય છે વૃક્ષ પરથી ફળ તોડીને અને અક્ષય કુમાર આવે છે અક્ષય કુમારને પણ બરાબર પટકે છે હનુમાનજી મહારાજ અને બરાબર યુદ્ધ થયું છે ત્યાં લંકાની અંદર રાવણના બધાય સુભટ ભટ્ટ બધાનો શિકાર કર્યો છે પણ રામને આદેશ હતો જાણવંતનો કે ત્યાં રાવણને ટચ કરવાનું નથી રાવણને મારવાનું નથી રામાયણ તમે પૂરી કરી નાખશો તો પછી રામના ભાગમાં કઈ આવે નહીં એટલે તમારે રામાયણ પૂરી નથી કરવાની ખાલી સીતાની શોધ કરીને આવવાનું છે મંગલ ભવનય મંગલ હારી કછુમારી સી કછુમર દેસી કછુમિલે સી હર ધોરી કછુમુનિ જાય પુકારે પ્રભુ
नाही देखी कभी कहाँ कर आए चला इंद्रजित अतुलित जोधा बंधन सूर्य पूजा क्रोधा कभी देखा दारुण बढ़िया वाचन कटाई दरगाह नावा साथ करुणे कोई मारा बिरट कीन लंगे सिर मार रहे वहाँ भटका के संता जय गई कभी मर गई नदिया दिन हिट बाजिताई सरबाजा भरे जुगल मानव गरिराज मुक्ति कमारी चढ़ा दर जाई आई एक जन्म चाय मुक्ति बहोर जिन सी बहुमाया जिन जाय प्रभंजन जाय ब्रह्म आश्रय सागा कपि मूर्ति रमियारा धूल ब्रह्म सर्मान हो महिमा मिटहि अपार मंगल भवनय मंगल हारी अक्षय कुमार નો ભય જ્યારે આવે ત્યારે બ્રહ્માસ્ત્રનું બાણ મારે છે ત્યારે બ્રહ્માસ્ત્રની મર્યાદા માટે હનુમાનજી મહારાજ બંધાઈ જાય છે કારણ કે બ્રહ્માસ્ત્રનો જો હું મહિમા નહીં માનું તો એનો જે મહિમા છે એ આ જગતમાંથી મટી જશે માટે હનુમાનજી જાણી જોઈને બંધાય બાકી કોઈની તાકાત નથી કે હનુમાનજીથી બંધાય પણ એ ઇન્દ્રજીતના છોડેલા એ ધનુષમાંથી જે તીર નીકળે એ બ્રહ્માસ્ત્રથી હનુમાનજી મહારાજ બંધાઈ જાય છે કારણ કે બ્રહ્માજીનું માન રાખવા માટે મંગલ ભવનય મંગલ હાય બ્રહ્મ બાહન કપિ કહુને હિમારા પર કહુ માર કટુલ સંધારા એકા કપિ મૂર્છિત ભયો નાગ પાસ બાંધી રે ગયો દાસ નામ જપి સુનો ભગવાન ભવબંધન કાઢો બાંધીને લઈ જાય રાવણ જે છે હનુમાનજી મહારાજને બાંધીને રાવણની સામે હાજર કરે એના સિપાહીઓ અને રાવણ અને અહંકારી પુરુષ અહંકારી વ્યક્તિ ક્યારે કોઈની સામે નમે નહીં કારણ કે અહંકાર એને નમવા દે નહીં સંપત્તિનું હોય શરીરનું હોય કોઈ પણ પ્રકારે અહંકાર હોય એ અહંકાર ક્યારે નમવા દેતું નથી એટલે જીવનમાં ક્યારે અહંકાર રાખવો ન જોઈએ રાવણ અહંકારના લીધે મર્યો છે કારણ કે ભગવાન એને નથી માર્યો પોતાનો અહંકાર જ વ્યક્તિને મારે છે માટે मंगल भवनय मंगल हारी धरव सुरसुरम जानव में तुम्हारी कविताई सहस पाप सन परि धराय कमर बलि सन गर्ग सिपावा सुन कपि बचन हरि राव आय सुफल कर राजा कवि संभाल मंगल भवनय मंगल हारी धरव सुरसुरम रवि बिहारी कपि सुभाव में रोजा सबके હનુમાનજી કહે છે કે જે મને મારતા હતા એને મેં મારું છું બીજા કોઈને હું મારતો નથી જે મારા ઉપર હાથ ઉપાડે એને હું મારું છું માટે મંગલ ભવનય મંગલ હારી ભગવ સુરસુરત મલિર બિહાર સબકે દેહ પરમ પ્રિય સ્વા
પામે મારહી મોહિત મારગ ગામ જીનહી મારા મે મારે તી પરવાન તમે તુમારા મોહિન કછ બાંધે કૈલા જાનકી હજા બીજ પ્રભુ રાજ દિન દિકરાઉ ગોરી ગરુડા સુનહુ માન તજ મોર સિખા देखो तुम हुए जारी ब्रह्मत की बज भगत यार जाके नरक निकाल डराई जो सूर्य चराचर खाए दास वयर कबहु नहीं लीजे मोर कहे ये जानत लीजे હનુમાનજી કહે છે કે સીતાજીને સોંપી દે કારણ કે સીતાજીને આપવામાં તારું ભલાઈ છે બાકી તને કોઈ બચાવી નહીં શકે કારણ કે સીતાજીને તું સોંપીશ તો તારું કલ્યાણ થશે બાકી તારું કલ્યાણ અહિત થશે અને એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ તને બચાવી નહીં શકે કારણ કે તું રામથી વેર ન કર અને યાદ રાખજો ઇતિહાસમાં જેને જેને રામથી વિરોધ કર્યો છે એ જગતમાં સમૂળ મૂળ વિનાશ થયો છે રામના રામથી જેને જેને વિરોધ હતો કારણ કે રાવણ પણ જતો રહ્યો રામ શાશ્વત પૂર્ણ બ્રહ્મ છે બ્રહ્મ પરમાત્મા છે માટે મંગલ ભવનય મંગલ હારી પ્રાણત પાલ सोनी का भी बचन बहुत सियारा मेरे हर फूल कर प्राण सुन गई सागर मारन धाय सत्य सहित में भीषण आय नाई शीश कर विनय बहुता विधि विरोध न मारे दूता आन दंड कछ करिय गुसाई सब ही रहा मंत्र बल भाई सुनत यसी बोला सिकंद अंग भंग कर पटवई बंद कपि के ममता पूछ पर हम सब जाई तेल गोरी मटवानी गुनी पावक देह लगाई मंगल भवनय मंगलहारी હનુમાનજી મહારાજને દંડ આપવા માટે જ્યારે રાવણ વિચારે છે ત્યારે વારંવાર હનુમાનજી પોતાની પૂંછડી જે છે એ જોતા હતા એટલે રાવણને લાગ્યું કે આને પૂંછડીથી બહુ પ્રેમ છે એટલે જે બધા આખી લંકામાંથી તેલ છે કપડા છે બધા મંગાવ્યા અને પૂંછને બાંધી દીધી હનુમાનજી મહારાજે પોતાની વિશાળ પૂંછ લંબાવી છે ટૂંકમાં કે જેના ઘરમાંથી મસાલા આવેલો એના જ ઘરને હનુમાનજી મહારાજે લંકામાં બાર્યા છે બાકી એક વિભીષણના ઘરમાંથી કોઈ વસ્તુ આવી નથી આખી લંકા બારી નાખી ખાલી વિભીષણનું ઘર હનુમાનજીએ છોડી દીધે એને જતી કરી છે કારણ કે ભગવાનનો ભક્ત હતો યાદ રાખજો મ્યુનિસિપાલિટીના વ્યક્તિ જે હોય ને એ આ કૂતરા રખડે ને જેના ઘરમાં પટ્ટો ના હોય એ કૂતરાની મ્યુનિસિપાલિટી વાળા લઈએ પણ જેના ઘરમાં પટ્ટો હોય ને એને ના લઈ જાય કેમ તો કે કોઈના ઘરનો પારેલો કૂતરો છે આમ ભક્તિ રૂપી સત્સંગ રૂપી તમારા ઘરમાં પટ્ટા હશે તો યમરાજ તમારા ઘરે આવતા ડરશે અને અકારે કે કોઈ પણ પ્રકારે હાનિ નહીં થાય કેમ કે ભગવાનના નામનો પટ્ટો આપણા ઘરમાં હોય ત્યારે પાછું એવું નહીં
કે મંદિરમાં દૂધ લોટો ચડાવીને બહાર નીકળી કૂતરાને ગાર દઈ દઈએ તો કૂતરાને બહાર જે પછી આપણે જેમ તેમ મારી દે કે કોઈ વ્યક્તિને આપણે જઈને કોઈને અપમાન કરી નાખીએ એ પૂજા નથી. કારણ કે એટલું યાદ રાખજો, જેમ મંદિરમાં તમને ભગવાન દેખાય તમામ વ્યક્તિમાં તમને ભગવાન દેખાવા જોઈએ. તમામ એ પછી પશુ પક્ષી પંખી હોય કે પછી નદી હોય કે પછી કોઈ જીવાત નાનામાં નાનો જીવ હોય એમાં ભગવાન દેખાવા જોઈએ. જો તમને એમાં ભગવાન નથી દેખાતા તો મંદિરમાં ચડાવેલો દૂધનો લોટો છે એ પણ બધું વ્યર્થ છે. તમામ ઈશ્વરનું સ્વરૂપ છે. ધારી કોઈનું અપમાન ન કરવું, કોઈને ખરાબ શબ્દ ન બોલો, બધાને સન્માન આપવું એ આપનો નૈતિક ફરજ છે. એટલે તમામમાં ઈશ્વરનો ભાવ જોઈએ. કારણ ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાવે, निर्मल मन के दर्पण में वो राम के दर्शन पाएगा. निर्मल मन के दर्पण में वो राम के दर्शन पाएगा. राम नाम के साबुन से जो मन का मैल छुड़ाएगा, राम नाम के साबुन से जो मन का मैल छुड़ाएगा. निर्मल मन के दर्पण में वो राम के दर्शन पाएगा. नर शरीर अनमोल प्राणी, शरीर છે બહુ અનમોલ છે, વારંવાર નથી મળવાનું. नर शरीर अनमोल प्राणी प्रभु कृपा से पाया है. झूठे जग के प्रपंच में, झूठा જગતના પ્રપંચમાં મારું મારું કરીને મરી જાય કશું જોડે આવતું નથી. આ ભજન જ જોડે આવે. झूठे जग प्रपंच में पढ़कर को विसराया है. झूठे जग प्रपंच में पढ़कर क्यों प्रभु को विसराया है. समय हाथ से निकल गया तो સમય વારંવાર તમારા હાથમાં નથી. તમે દુનિયા બધું કમાઈ શકો, બધું પાછું લાવી શકો, સમયને પાછો લાવવાની કોઈ તાકાત નથી ઈશ્વર સિવાય. समय हाथ से निकल गया तो सिर धुन धुन पछताएगा. निर्मल मन के दर्पण में वो राम दर्शन पाएगा. हे राम नाम के साबुन से जो मन का मैल छुड़ाएगा. निर्मल मन के दर्पण में वो राम दर्शन पाएगा. दौलत का अभिमान है झूठा, भगवान ने जानी है. पैसो છે ધક્કો દેશે, ટકે કોઈની જોડે નહીં. એક વસ્તુ લક્ષ્મી એકલી આવે વ્યક્તિ જોડે એટલે ઉલ્લુની સવારી કરીને આવે એટલે લક્ષ્મીના જે પૂજારી છે એટલે લક્ષ્મીને ક્યારે એકલી પૂજા કરવી નહીં. કારણ કે ઉલ્લુ બનાવીને જતી રહેશે. લક્ષ્મી કેવી હોવી જોઈએ કે ધર્મરૂપી નીતિરૂપી. ધર્મ એ જ ભગવાન છે એટલે ધર્મરૂપી લક્ષ્મી તમારું કલ્યાણ કરી શકે. માટે दौलत का अभिमान है झूठा, यह तो आने जानी है. राजा रंग अनेक हुए, लेकिनों की सुनी कहानी है. राम नाम एक महामंत्र ही, राम नाम प्रिय महामंत्र ही साधक वाले जाएगा. निर्मल मन के दर्पण में वो राम दर्शन पाएगा. पता नहीं किस
ગોવિંદા